હેલો ફ્રેન્ડ્સ, જો તમે મોટાભાગે પરેશાન છો કે પછી તમારું શરીર બહુ જાડું થઈ ગયું છે, પગની ચરબી બહુ જ વધારે પડતી વધી ગઈ છે, પેટ અને કમરની ચરબી વધી ગઈ છે કે પછી પ્રેગ્નન્સી વખતનું પેટ ચરબી ઓછી નથી થતી, ડિલિવરી તો થઈ ગઈ પણ પેટ ઘણું બધું રહી ગયું હોય, હવે આ ચરબીને ઓછી કરવા તમે યોગા કરો છો, જીમ જાઓ છો, વોકિંગ કરો છો અને કોઈ તો એટલું બધું ડાયટ કરે છે કે એમના શરીરના સામો પણ જોતા નથી અને ચરબી ઓછી કરવામાં લાગી જતા હોય છે, પરંતુ ચરબી જરા પણ ઓછી નથી થતી। તો આ સમયમાં દોસ્તો આપણે શું કરવું જોઈએ? તો ફ્રેન્ડ, આજે આપણે જે ડ્રિંક બનાવીશું એનું રેગ્યુલર તમે જો યુઝ કરશો ને, એટલે કે રોજ સેવન કરશો તો 100% રિઝલ્ટ મળશે અને બહુ જ જલ્દી મળશે। અને એનું સેવન કરતી વખતે તમારે ડાયટ કરવું કે નહીં, જીમ જવું કે નહીં, યોગા કરવા કે નહીં, એ બધું તમને હું આગળ વિડીયોમાં જણાવીશ। પણ ડ્રિંક બહુ જ ફાયદાકારક છે અને એનું રિઝલ્ટ પણ જલ્દી જ મળે છે અને એનાથી તમારું વજન તો ઓછું થશે જ, પણ તમારા શરીરમાં જે ચરબી છે ને એને એવી રીતે ઓગાળીને ઓછી કરશે કે તમને ખબર પણ નહીં પડે કે તમે કેટલા સ્લિમ અને ફિટ થઈ ગયા છો। અને આ ડ્રિંકથી તમને કોઈ નુકસાન પણ નહીં થાય અને તમારો ફેસ પણ એકદમ ગ્લો કરશે, ચમક આવશે। તો ચાલો હેલ્ધી ડ્રિંક બનાવીએ। તો એના માટે તમારે પહેલાં તમારી કમરને માપી લેવાની છે કેટલી છે અને પછી તમારે ડ્રિંકનું સેવન કરવાનું છે। તો ચાલો હેલ્ધી ડ્રિંક બનાવીએ। તો મેં લીધું છે જીરું। જીરું જે છે આપણા ખોરાકનો ટેસ્ટ તો વધારે જ છે, પણ જોડે જોડે આપણા પેટને પણ સારી રીતે મેનેજ કરે છે। જો તમને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ છે ને, તો જીરુંનો પ્રયોગ કરો, તમને જલ્દી એ વસ્તુથી છુટકારો મળી જશે। અને જે ડ્રિંક આપણે બનાવીશું ને એનાથી તમારું વજન તો ઓછું થશે જ, પણ જોડે જોડે ગેસ એસિડિટી પણ ભગાડી દેશે, પણ તમારે એને લેવાની રીત થોડીક બદલવી પડશે। જીરુંને જો તમે રાતે પલાળીને રાખો ને તો એનું જલ્દી રિઝલ્ટ મળે છે। અને જો તમારે વજન જલ્દીથી ઘટાડવું છે તો જીરુંનું પ્રમાણ અહીંયા તમે વધારી શકો છો અને રાતે પલાળીને રાખવાનું છે તો જલ્દીથી રિઝલ્ટ એનું મળી જશે। તો અહીંયા આપણે 1 ચમચી જેટલું, નાની 1 ચમચી જેટલું જીરું લીધું છે। આને શું કરીશું, હું અત્યારે અડધી ચમચી જ લઉં છું। જો તમારે વજન જલ્દીથી ઉતારવું છે તો તમે 1 ચમચી લઈ શકો છો। જીરુંનું પ્રમાણ આપણે અહીંયા ઓછું વધારે કરી શકીએ છીએ। તો હું અત્યારે જ બનાવું છું એટલા માટે હું હથેળીમાં આવી રીતે લઈશ અને જીરુંને આપણે આવી રીતે હથેળીથી ક્રશ કરી લેવાનું છે। તરત બનાવવા માટે આપણે આ રીતે કરવાનું છે, જેનાથી જીરું જે છે અધકચરું થઈ જશે અને એનાથી થોડોક પાવડર પણ થઈ જશે। તો અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે, એક વાસણ લેવાનું છે જેની અંદર 1 ગ્લાસ પાણી આવે એટલું આપણે વાસણ લેવાનું છે। તો અહીંયા હું 1 ગ્લાસ પાણી આની અંદર રેડી દઈશ। રાત્રે પણ જો તમે પલાળીને રાખો છો તો 1 ગ્લાસ પાણીમાં આપણે જીરુંને આવી રીતે પલાળીને રાખી દેવાનું છે। પણ ધ્યાન રાખવાનું કે જો તમે રાત્રે પલાળીને રાખતા હો તો જીરુંને આવી રીતે હથેળીથી ક્રશ નથી કરવાનું, આપણે આખું જ જીરું રાખી દેવાનું છે અને એને કોઈ પણ છીબાથી આપણે ઢાંકીને મૂકી દેવાનું છે। તો ચાલો આપણે અત્યારે જ બનાવીએ છીએ। તો આ તપેલીને આપણે ખોલી દઈશું અને એને આપણે મૂકીશું ગેસ પર। એ પહેલાં આપણે એને સારી રીતે હલાવી લેવાનું છે। ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે, પરંતુ એકદમ સ્લો ગેસ પર જ આપણે કરવાનું છે અને સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે। જીરું આજુબાજુ ચોંટેલું ના રહેવું જોઈએ। હવે આપણે આને ઢાંકણ ઢાંકી દઈશું, 2 મિનિટ સુધી આને ઉકળવા દઈશું। એ ઉકળે 2 મિનિટ પછી આપણે છીબો ખોલી લેવાનું છે। ઢાંકણ ખોલીને આપણે આની અંદર એડ કરવાનું છે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ, એટલે કે આ જો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઉકળી રહ્યું છે અને ફરીથી આપણે ચમચીથી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ગેસની ફ્લેમને આ સમયે આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને મેં અહીંયા લીધું છે લીલું આદું। જે આદું જે છે આપણી પાચન ક્રિયાને એકદમ સારી બનાવે છે, પરંતુ જો તમને આ ગેસ એસિડિટીની વધારે પડતી પ્રોબ્લેમ હોય, તમારા શરીરમાં ગરમી વધારે હોય તો આદુનું પ્રમાણ તમારે ઓછું કરવાનું છે, અથવા તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। તો આદુને આપણે આવી રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનું છે
અડધા ઇંચથી પણ ઓછું આપણે એવું આદું અંદર એડ કરવાનું છે. અને જો તમારી જોડે આદું નથી તો તમે સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો, પણ સૂંઠનો પાવડર આપણે માત્ર 1 પિંચ જેટલો જ આપણે એડ કરવાનો છે. અહીંયા અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેર્યો એટલો પણ નહીં, માત્ર 1 ચપટી જેટલો જ આપણે સૂંઠનો પાવડર લેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે. અને ફરીથી આપણે છીબો ઢાંકી દઈશું, ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી આપણે 5 થી 6 મિનિટ સુધી આને ઉકળવા દેવાનું છે. અને પછી ફરીથી આપણે આને મિક્સ કરી લેવાનું છે. ઢાંકણ ઢાંકવાથી આની અંદર જે તત્વ છે એ બહાર ઉડી ના જાય વરાળમાં, એટલા માટે જ આનું ઢાંકણ ઢાંકીને જ રાખવાનું છે. અને 5 થી 6 મિનિટ સુધી આ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અને આ આદું જે તમને મેં એનું પ્રમાણ કીધું એ પ્રમાણેનું જ આપણે રાખવાનું છે. અને જો તમે આદું પાછળથી એડ કરવા માંગતા હોય ગેસની ફ્લેમ બંધ કરીને તો પણ તમે કરી શકો છો, પરંતુ આપણે એડ કરી દીધું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણું આ જે ડ્રિંક છે એ થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને ગ્લાસમાં ગાળી લેવાનું છે. હજી આપણું આ ડ્રિંક તૈયાર નથી થયું. હજી આપણે આની અંદર ઉમેરીશું જે મેં તમને પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે આ છે હની, એટલે કે મધ છે. મધ જે છે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને ડાયાબિટીસ છે તો તમે મધનું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો. મધથી કોઈ નુકસાન નથી થતું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું મધ લેવાનું છે અને આ મધ જે છે એકદમ ઓરિજિનલ છે, ઘરનું જ મધ છે, કોઈ બજારનું મધ નથી. તો 1 ચમચી જેટલું હું અહીંયા મધ ઉમેરીશ અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આની અંદર હું જે પણ ઉમેરું છું ઇન્ગ્રીડિયન્ટ્સ એ બધા જ એકદમ ઉપયોગી છે. તમે આને કોઈ પણ તત્વને સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો તમારું રિઝલ્ટ તમને જલ્દી નહીં મળે. તો આને મિક્સ કરી લીધા પછી હજી પણ આપણું ડ્રિંક તૈયાર નથી થયું, હજી પણ બાકી છે અંદર એડ કરવા માટે. તો અહીંયા મેં 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. જો તમારી જોડે લીંબુનો રસ નથી તો તમે લીંબુને પણ ઉમેરી શકો છો. મારી જોડે લીંબુનો રસ હતો તો એ હું 1 ચમચી જેટલો ઉમેરીશ. લીંબુનો રસ પણ તમે અડધી ચમચી જેટલો ઉમેરો તો પણ એમાં કોઈ વાંધો નથી. અને એને સારી રીતે આપણે હલાવી લેવાનું છે. મધ અને લીંબુના રસને આપણે સ્કીપ નથી કરવાનું, પ્રમાણ ઓછું વધુ કરી શકો. હા, તમે આદુને સ્કીપ કરી શકો છો, પરંતુ આ બધી વસ્તુને સ્કીપ નથી કરવાની. આ હેલ્ધી ડ્રિંક લેતી વખતે તમે આમળાનું પણ સેવન કરી શકો છો. આમળાથી પણ ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. અને આ અમારા ઘરના જ બનાવેલા આમળા કેન્ડી છે. એક ગોળવાળા છે અને આ છે ખાંડવાળા. હવે આ ડ્રિંકનો ઉપયોગ કેવી રીતે કરો એ હું તમને જણાવીશ. અને આ ડ્રિંકનું સેવન કરતી વખતે તમારે કોઈ પણ જાતનું ડાયટ નથી કરવાનું. એક્સરસાઇઝ કરી શકો, ફણગાવેલા કઠોળ તમે ખાઈ શકો છો. અને આ ડ્રિંકને તમે સવારે ઉઠ્યા પછી હાથ મોઢું ધોઈને તમે આને લઈ શકો છો. અને ડ્રિંક લેતાના અડધા કલાક પછી તમે નાસ્તો કરી શકો છો. અને ડ્રિંક આપણે આવી રીતે ઘૂંટડો લેવાનું છે. એકસાથે ગટગટાવી નથી જવાનું. આવી રીતે ઘૂંટ પીસો તો જ અસર થશે અને તમારા શરીરના બોડીમાં બધી જગ્યાએ ફેલાશે અને તમારું બોડી છે એકદમ સ્ટ્રોંગ બનાવશે. તમારું પેટની જે ચરબી છે એકદમ ઓછી થઈ જશે અને તમે એકદમ હલકા ફુલકા થઈ જશો. 15 દિવસ પછી જો તમને લાગે કે હવે તમારું વજન ઓછું થઈ ગયું છે તો તમે આ ડ્રિંકને બંધ કરી શકો છો. અને જો તમને ફાયદો ના થાય તો પણ તમે બંધ કરી શકો છો. અને દોસ્તો, આ વિડીયો તમને જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. હું આવી જ નવી રેસીપીઓ લાવતી રહું છું. તો મળીએ છીએ નેક્સ્ટ રેસીપીમાં.